ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીઓને જેલમાં માર મરાયો। સાબરમતી જેલમાં આતંકીઓને અન્ય કેદીએ માર માર્યો। મારામારીની તપાસ કરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી 3 આતંકીને કાચા કામના કેદી તરીકે જેલમાં રખાયા છે। અન્ય કેદી સાથે માથાકૂટ થતા આતંકવાદીઓને મારવામાં આવ્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, મારામારીની તપાસ કરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ગુજરાત એટીએસે ઝડપેલા આતંકીઓને જેલમાં મારવામાં આવ્યો છે। સાબરમતી જેલમાં આતંકીને અન્ય કેદીએ માર માર્યો છે। મારામારીની તપાસ કરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા ભાવેશ રાજપૂત લાઈવ જોડી ચૂક્યા છે। ભાવેશ, એટીએસે ઝડપેલા જે આતંકવાદી છે તેમને જે સાબરમતી જેલ છે તેમાં મારવામાં આવ્યો છે। શું છે સમગ્ર ઘટનાની આગળ કયા પ્રકારની કાર્યવાહી? હવે ખુશાલી, વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા અડાલજ પાસેથી અને બનાસકાંઠામાંથી કુલ 3 આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓના 17મી નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને ગઈકાલે આ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરાયા અને બાદમાં સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા હતા। આ આરોપીઓ સાબરમતી જેલમાં જ્યારે પહોંચે છે ત્યારે તેમને કાચા કામના કેદી તરીકે રાખવામાં આવે છે અને તેમની સાથે બેરેકમાં અન્ય પણ કેદીઓ હોય અને તેમની અને આ જે આતંકીઓ છે તેમની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી કે અણબનાવ થતાં તેમને મારવામાં આવ્યો છે અને હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરીને અહેમદ સૈયદ જે ડૉક્ટર હતો તે માસ્ટર માઇન્ડ હતો સમગ્ર કેસનો, એની સાથે 2 અન્ય આરોપીઓ હતા, એટલે કે 3 આરોપીઓ જ્યારે જેલમાં ગયા ત્યારે તેમની સાથે આ બનાવ બન્યો છે। આ ઘટનાની જાણ થતાં એટીએસના અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને જેલના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને એક વ્યક્તિ કે જે આ 3માંથી છે તેને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે કોઈ આતંકવાદી પકડાય, જ્યાં સુધી તેના ઉપર ગુનો સાબિત ન થાય ત્યારે તેને કાચા કામના કેદી તરીકે રાખવામાં આવતો હોય છે, પરંતુ આ પ્રકારે જ્યારે આતંકવાદી ઉપર અન્ય કેદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેવા કેસમાં હવે જેલ વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે। અને સાથોસાથ જે વ્યક્તિને ઈજાઓ થઈ છે, એટલે કે જે આતંકવાદી છે તેને ઈજાઓ થઈ છે, તેને ગંભીર ઈજાઓ છે કે પછી સામાન્ય ઈજાઓ છે તે પણ એક મોટો સવાલ છે। તે ડૉક્ટરની તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલ તો આ પ્રકારની જેલમાં મારામારીની ઘટના બનતા જેલ વિભાગના કર્મચારીઓની કામગીરી સામે સવાલ ઊભો થયો છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપની પાસેથી લાતા રહીશું અને